એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. હવે આપણે પ્રાચીન કાળમાં રસાયણશાસ્ત્ર યુનિટનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. ક્વેશ્ચન 5 છે, જૈન ધર્મનો અણુ સિદ્ધાંત સમજાવો. તેનો જવાબ કંઈક આ રીતનો છે કે જૈન દર્શનશાસ્ત્રનું એક મહત્વપૂર્ણ પાસું એ તેનો પરમાણુ સિદ્ધાંત છે, જે પરમાણુના સંયોજનો અને બ્રહ્માંડમાં તેની ભૂમિકાનું વર્ણન કરે છે. તે પ્રાચીન સિદ્ધાંતોમાંનું એક સિદ્ધાંત છે. આગળ ચર્ચા કરીએ તો આધુનિક અણુવિજ્ઞાન પહેલાંના અણુવાદી સિદ્ધાંતોમાં જૈન માનતા હતા કે બ્રહ્માંડમાં દરેક વસ્તુ એ શાશ્વત અને અવિભાજ્ય અણુ એટલે કે પરમાણુથી બનેલી છે. વાક્યને યાદ રાખવાનો કે જૈન માનતા હતા, જૈન શું માનતા હતા કે આ જે બ્રહ્માંડ છે, આપણો જે યુનિવર્સ છે, એની દરેક વસ્તુ શાશ્વત અને અવિભાજ્ય અણુથી બનેલી છે. જે અત્યારનું જે મોડર્ન કેમિસ્ટ્રી છે એની મેઇન લાઇન છે. જ્યારે પણ તમે એટમની ચર્ચા કરો તો આ વાક્યને મેન્શન કરવાનું આવે છે, જે જૈન લોકો પણ માનતા હતા. તેમના પદાર્થોના સિદ્ધાંતનો તેમના આધ્યાત્મિક અને બ્રહ્માંડશાસ્ત્રીય વિચારો સાથે સુસંગત છે. જૈન પરમાણુ સિદ્ધાંત સમજાવે છે કે પદાર્થના મૂળભૂત નિર્માણ ઘટકો છે. શું છે? ફરીથી, જૈનનો પરમાણુ સિદ્ધાંત શું સમજાવે છે કે પદાર્થના મૂળભૂત નિર્માણ માટે ઘટકો વપરાય છે. આ પરમાણુઓ એ સતત ગતિમાં કરતા હોય છે, જે આપણે જોઈએ છીએ ઓર્બિટ રોટેશનના થ્રુ. સ્પર્શ, સ્વાદ, ગંધ અને રંગ જેવા અન્ય ગુણો ધરાવે છે. બીજું શું કહ્યું કે પરમાણુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તેઓ બનાવેલા પદાર્થોની પ્રકૃતિ નક્કી કરે છે. પદાર્થોને તેમની બંધન શક્તિના આધારે બનાવવામાં આવે છે. બંધન શક્તિના આધારે બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને સ્કંદ રચના તરીકે ઓળખવામાં આવે છે. કઈ રચના? સ્કંદ. આ ઘટનાના પરિણામે નબળા, મધ્યમ અથવા મજબૂત અણુબંધનો બને છે, જે પદાર્થોની કઠિનતા અને ટકાઉપણાને પ્રભાવિત કરે છે. અણુ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ આંતરિક અને સ્પંદનો અને બાહ્ય પ્રભાવોના કારણે થાય છે, જેના કારણે રચના થાય છે. અહીંયા આપણે જૈનનું અને સિદ્ધાંતની થોડી સ્ટડી જોઈ રહ્યા છીએ. એટલે જૈન સિદ્ધાંત પરમાણુઓની ગતિ અને પરિવર્તનને પણ સમજાવે છે. પરમાણુની ગતિના કારણે પદાર્થ સતત પરિવર્તનમાંથી પસાર થાય છે. પરમાણુઓનું અલગીકરણ થઈ શકે છે, તેનું સંશોધન થઈ શકે છે અને ફરીથી જોડાઈ શકે છે. ગરમી, દબાણ જેવા બાહ્ય પરિબળોના કારણે પરમાણુઓમાં પરિવર્તનો જોવા મળે છે, જે સતત બદલાતી દુનિયામાં જૈન માન્યતાને પ્રતિબંધિત કરે છે. આધુનિક અણુ સિદ્ધાંત સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જૈન દર્શન સાથેની સમાનતાઓ જોવા મળે છે. જેમ કે વિચાર કે પરમાણુ હંમેશા ગતિમાં હોય છે અને ભેગા થઈને મોટી રચના બનાવે છે, જે આપણે જોઈએ છીએ કે એટમ્સ કમ્બાઇન ટુ ફોર્મ અ મોલિક્યુલ, રાઈટ? જૈન ધર્મ એ આધુનિક જગતથી વિપરીત દર્શાવે છે કે પરમાણુઓ એ ઉપપરમાણુ કણોના બનેલા હોય છે. તેઓ નાનામાં નાના અવિભાજ્ય એકમો છે. જ્યારે વિજ્ઞાનમાં પરમાણુ ક્રિયા પ્રતિક્રિયાઓને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જેવા દળોને આભારી છે, જ્યારે જૈન ધર્મ એ કર્મના પ્રભાવો અને કુદરતી નિયમો સાથે જોડે છે. આ પરમાણુનો દૃષ્ટિકોણ જૈન બ્રહ્માંડશાસ્ત્ર અને કર્મના સિદ્ધાંત સાથે ઊંડે સુધી જોડાયેલો છે. જ્યાં કર્મના કણો એ અણુઓ સાથે જોડાયેલા હોય છે, તેમના વર્તન અને આત્માના ભાગ્યને પ્રભાવિત કરે છે. આ વિચારને મજબૂત બનાવે છે. જૈન સિદ્ધાંત એ છે કે બ્રહ્માંડ કોઈ દેવી સર્જક વિના કાર્ય કરે છે, તેના બદલે શાશ્વત અને સ્વનિયમાનકારી કુદરતી નિયમો અનુસાર કાર્ય કરે છે. તો આ થઈ ગયું આપણું આખું ફેક્ચ્યુઅલ થિંગ્સ કે જૈન લોકો શું વિચારે છે, એ લોકો પોતાનું શું રોલ સમજે છે વિથ ધી કેમિસ્ટ્રી, રસાયણશાસ્ત્ર અને જે પરમાણુ છે એનું યુનિવર્સ સાથે શું કનેક્શન છે, એનું બેઝિક એક આપણે ઇનપુટ જોઈ લીધું. હવે લાસ્ટમાં શું છે? નિષ્કર્ષ. આનાથી શું નિષ્કર્ષ નીકળે છે? તો કે જૈન પરમાણુ સિદ્ધાંત
દ્રવ્યની એક અદ્યતન અને દાર્શનિક સમાજ રજૂ કરે છે જે શાશ્વત પર ભાર મૂકે છે. પરમાણુઓની ગતિશીલ અને પરસ્પર જોડાયેલી પ્રકૃતિ એ ભૌતિક વિશ્વની રચના અને પરિવર્તન માટે તર્કસંગત અને વ્યવસ્થિત સમજૂતી પૂરી પાડે છે. આ માહિતી એ બિનસર્જનવાદ અને કુદરતી કાયદાના જૈન સિદ્ધાંત સાથે સુસંગત છે, પરંતુ આધુનિકવાદ કરતાં અલગ છે. ભૌતિકશાસ્ત્રમાં આ સિદ્ધાંત મુખ્ય વૈજ્ઞાનિક ખ્યાલોનું નોંધપાત્ર રીતે પૂર્ણામાન કરે છે, જે પ્રાચીન જૈન વિચારની ઊંડાઈ દર્શાવે છે. અહીં આ યુનિટ પૂરો થાય છે. થેન્ક યુ.